જબરદસ્તી કરનાર બે નરાધમને ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ગંભીર અને માનવતાને શર્મસાર કરનાર ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક માનસિક રીતે અસ્થિર મહિલાનું અપહરણ કરી તેની સાથે છેડતી કરનાર બે શખ્સોએ પોલીસે બાતમીના આધારે દબોચી લઈને કાયદાનું ભાન કરાવ્યું છે. ગત 11 માર્ચ 2026ના રોજ દહેજ ટાઉન વિસ્તારમાં રહેતી એક માનસિક રીતે અસ્થિર મહિલા રાત્રિના સમયે કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. રાત્રિના અંધકારમાં એકલી જઈ રહેલી આ લાચાર મહિલાને જોઈ બે શખ્સોની દાનત બગડી હતી. તેઓએ મહિલાને સુરક્ષિત ઘરે મૂકી જવાની લાલચ આપી પોતાની બાઇક પર બેસાડી હતી. જો કે આ શખ્સો મહિલાને ઘરે લઈ જવાના બદલે દહેજ જીઆઈડીસી વિસ્તારના નિર્જન રસ્તાઓ તરફ લઈ ગયા હતા. ચાલુ બાઇક પર આ નરાધમોએ મહિલા સાથે શારીરિક અડપડા શરૂ કર્યા હતા અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખેંચતાણ દરમિયાન બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં આરોપીઓ સહિત મહિલાને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. પકડાઈ જવાની બીકે બંને આરોપીઓ ઈજાગ્રસ્ત મહિલાને તે જ હાલતમાં રસ્તા પર છોડીને ફરાર થઈ ગયા હતા. મહિલા પિરામણ કંપનીના ગેટ પાસેથી મળી આવતા પરિવારે આપવીતી જાણી દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દહેજ પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે યુવા ચોકડી નજીકથી બે શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કર્યા હતા. સઘન પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સૌરભસિંહ કૃષ્ણ બહાદુરસિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. દહેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.